કેમ છો? ક્લાસમાં એવું થયું કે ટીચરે બધા સ્ટુડન્ટ્સને કહ્યું કે જુઓ, હું તમને એક વિષય આપું, એના પર તમારે બધા એક નિબંધ લખવાનો છે. ને વિષય હતો, જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો. બધા વિદ્યાર્થીઓએ નિબંધ લખવાનો શરૂ કરી દીધો. બસ એક વિદ્યાર્થી બેસી રહ્યો. ટીચરે કીધું, કેમ બેઠો છે, નિબંધ કેમ નથી લખતો? તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો, હું મારા સેક્રેટરીની રાહ જોઉં છું. વેલ, બાળકોની વાતો સાંભળીએ ને તો એમ લાગે કે એ લોકોની નાનકડી દુનિયા કેટલી અલગ છે, કેટલી અજબ ગજબની છે. આ નાનકડા બાળકોને આજનો આ ખાસ દિવસ આપણે ડેડિકેટ કરીએ છીએ ને આજના દિવસને એટલે કે 14મી નવેમ્બરને આપણે બાળ દિન તરીકે ઉજવીએ છીએ. કારણ કે આપણા આઝાદ ભારતના ભૂતપૂર્વ પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજીનો આજે જન્મદિવસ છે. એમને બાળકો ખૂબ વહાલા હતા, એટલે આજના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિ આજના દિવસે ખાસ થાય છે. અને આપણા રસોડે પણ આપણે સરસ મજાની રેસિપીઝ બનાવીશું આજના દિવસને સેલિબ્રેટ કરવા માટે. ને એમાં આજે સૌથી પહેલા મહેમાન આવશે જે બનાવશે એકદમ મસ્ત મજાની રેસીપી. પણ તમને ખબર છે, મહેમાન જાદુગર છે, એટલે બાળકોને આજે જાદુ જોવાની મજા પડી જશે. પછી દીપિકા જોડાઈ જશે આપણા રસોડે અને એ બનાવશે મસ્ત મજાનું મટર પનીર અને આલુનું શાક. અને છેલ્લે 21 વર્ષના સેલિબ્રેશન માટેની ખાસ રેસીપી બનાવીશું, ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ. તો રોજ પોતાના દાદી, નાની, કાકી, દાદા, મમ્મી બધાની સાથે બપોરે જમતી વખતે ધ રસોઈ શોને માણતા દરેક નાનકડા દર્શક મિત્રોને ધ રસોઈ શો પરિવાર તરફથી બાળ દિવસની ખૂબ બધી શુભેચ્છાઓ. અને આ સાથે જ શરૂ કરી દઈએ આજની રેસિપીઝ બનાવવા માટે. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે એક ગેસ્ટ હર્ષ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન છે બોસ, એ રસોઈ તો બહુ જ સરસ બનાવે છે, તો જ આપણે ધ રસોઈ શોમાં આવે. પણ આજે આપણી વચ્ચે એક સરસ મજાના મેજિશિયન છે, જાદુગર છે બોસ. એટલે કહેવાય છે કે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના વતની છે અને ઇન્ડિયાઝ ફર્સ્ટ લેડી મેજિશિયન છે. તો આપણે સ્વાગત કરીએ અલ્પાબેન રાજ્યગુરુનું. હેલો. થેન્ક યુ. કેમ છો? બસ બિલકુલ મજામાં. સૌથી પહેલા મારે પ્રશ્ન દર વખતે હું બધાને જ પૂછતો હોઉં છું કે તમને રસોઈનો શોખ ક્યાંથી લાગ્યો, પણ હું તમને એ પૂછું છું કે તમે ઇન્ડિયાઝ ફર્સ્ટ લેડી મેજિશિયન છો, તો જાદુગરની શરૂઆત તમે ક્યારે કરી? લગભગ 5 વર્ષની હતી ત્યારથી. ઓકે, ત્યારથી આ લાઈનમાં છું. એટલે તમારા ગુરુ? મારા ગુરુ મારા ફાધર જ છે. અરે વાહ. એટલે રસોઈની સાથે સાથે આજે ધ રસોઈ શોમાં જાદુ પણ માણવા મળશે. પણ તમને ખબર છે કે ધ રસોઈ શોનો એક જ જાદુગર છે? ધ રસોઈ શો ને એક જ જાદુગર? યસ. એ કોણ? આટલો મસ્ત પોઝ આપીને ઊભો છું. જાદુગર તમે? તો લાગતું શું કહો ઓડિયન્સ? રસોઈના જાદુગર છે એવું લાગે, પણ જાદુગરમાં ઇમ્પોસિબલ. હમણાં તમે કોને મિસ કરી રહ્યા છો? તમારા હસબન્ડને, બરાબર? એમ આઈ રાઈટ? એ તો બરાબર. એમ આઈ રાઈટ? ચાલો, તો હવે તમારા હસબન્ડ નહીં લઈ આવું તો કેવી રીતે? એ અમે કરી શકીએ, તમે નહીં. બોલો અલ્પાબેન. બોલો. when Harsh is here then why you get a fear? લઈ આવું? લઈ આવ, મને પણ ખુશી થશે. પાક્કું ને? પાકું પાકું, બિલકુલ પાકું. ઓડિયન્સ, જાદુગર આજે આયા છે એટલે આપણે સૌથી પહેલા આપણું જાદુ બતાવી દેવાનું, પછી એમના જાદુ જોવાના જ છે. રેડી? રાઈટ. ચાલો ફૂંક મારો. ઓકે. આબ્રાકાડાબ્રા, ગિલી 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 છું. જોઈ લો બાજુમાં. અરે વાહ. સો ઓડિયન્સ, આ લોકો છે ઇન્ડિયાના ફર્સ્ટ એવું કપલ કે જેઓ બંને જણા જાદુગર છે, મેજિશિયન છે. તો આજે તો મજા પડી જશે, ખાવાનું પણ બનાવીશું અને જાદુ પણ જોઈશું બંનેનું. હેલો, કેમ છો સર? મારી આ સ્ટાઇલ. કેમ છો સર? મજામાં? મજામાં ને? તો આજે તમે બી જાદુ કેવું લાગે? તમે શું કરતા હતા? એમ કશે ગયા હતા, બહાર ફરવા ગયા હતા, અચાનક તમને અહીં પ્રગટ કરી દીધા? હું તો બહાર મારા કામથી હતો યાર. તો આ હર્ષ જાદુગરે કરીને બતાવ્યું છે. તમને મિસ કરતા હતા એટલે મેં બોલાવી લીધા. અચ્છા, કેવું લાગ્યું જાદુ? બહુ સરસ. અલ્પાબેન? આ જાદુ તો તમારો કેમેરા જ છે, બાકી અસલી જાદુ હું બતાવીશ તમને. તો દર્શક મિત્રો, હવે અલ્પાબેનનું
પહેલું જાદુ જોવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો ચાલો બતાવો. હર્ષભાઈ, હવે હું મારું જાદુ બતાવી દઉં. ઓકે, તૈયાર? યસ, એકદમ તૈયાર. ઓકે, તો જુઓ મારી પાસે આ 3 બોલ છે, બરાબર? એક છેડો તમારે પકડવાનો છે અને એક છેડો અહીંયા મારા મિસ્ટર પકડશે. ઓકે, 3 બોલ આપ જોઈ શકો છો. હમ આ 3 બોલ દોરીની અંદર છે. જો હાથમાંથી દોરી છોડ્યા વગર આ બોલ આપણે બહાર કાઢવા હોય તો કાઢી શકીએ? ના કઢાય. તો હું કરી બતાવું. ઓકે આ બોલ સામે બિલકુલ નજર રાખજો, પછી મને કહેતા નહીં કે બોલ ક્યાં ગયા. ઓકે શોધવા માટે જવું પડશે તમારે. Done. ઓકે, મને એક છેડો આપી દો. ઓકે એક છેડો મને આપી દો તમે. આ બંને છેડાથી હું આ ગાંઠ વાળું છું. પકડો, બીજી ગાંઠ. ફીટ પકડજો. હવે છૂટવી ન જોઈ દોરી, બરાબર? રેડી, 1 2 and 3. કેવો લાગ્યો જાદુ? વાહ મેં કીધું ને કે ભાઈ દડા ગોતવા માટે જવું પડશે હવે. વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. તો અલ્પાબેન, આ તમારું ફર્સ્ટ જાદુ તો જોરદાર હતું. મને ખબર છે હજી પણ તમે બહુ બધા જાદુ લઈને આવ્યા છો, પણ આપણે દર રસોઈ શોમાં આવ્યા છે તો રસોઈ પણ બનાવીએ સાથે સાથે, અને એના પછી જાદુ પણ જોઈએ. અને સર, તમારું જાદુ પણ જોવાનું બાકી છે મારે. ઓકે, તો એ તો જોઈએ, પણ અત્યારે હું અને અલ્પાબેન કિચન ટેબલ પર જઈને કંઈ મસ્ત ખાવાનું બનાવી દઈએ. ઓકે. ઓકે, ચાલો અલ્પાબેન, જઈએ કિચન ટેબલ. ચાલો અલ્પાબેન સાથે બનાવીએ પાલક પનીર મસાલા ગુજિયા અને શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો અલ્પાબેન, તમારું મેજિક તો જોયું, પણ હવે રસોઈમાં તમે શું મેજિક કરો છો એ જોવું છે. અને આજે પાછા તમે બનાવી રહ્યા છો પાલક પનીર મસાલા ગુજિયા. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ચલો. ઓકે. સૌ પ્રથમ આપણે લોટ બાંધશું. ઘઉંનો લોટ લઈશું આપણે 1 વાટકા જેટલો. ઓકે. થોડું ચપટી મીઠું નાખશું સ્વાદ અનુસાર. થોડુંક મોણ નાખશું. પાલકના છે એટલે પાલકની પ્યુરીથી લોટ બાંધશું આપણે. ઓકે. બધી નાખી જ દઈએ છે. જેટલી વધારે પાલક ખાવામાં આવે એટલું વધારે સારું. બરાબર. જરૂર પડશે તો પાણીનો ઉપયોગ કરશું આપણે. ઓકે. હવે આગળ શું લોટ કરવાનું છે? બંધાઈ ગયો છે. હા. હવે આપણે એને સહેજ તેલ નાખીને આપણે એને કેળવી લેશું. હવે આ લોટ આપણો બિલકુલ બંધાઈ ગયો છે. ઓકે. અને 5 મિનિટનો રેસ્ટ આપી દેશું જરા. પરફેક્ટ. હવે સ્ટફિંગ તૈયાર કરીએ ગુજિયામાં ભરવા માટેનું. ઓકે. તો સૌ પ્રથમ આપણે 50 ગ્રામ પનીર લીધું છે. 1 ચમચી જેટલા શિમલા મરચાં. ઓકે. 1 ચમચી કોર્ન. અમેરિકાથી લાવેલા અમેરિકન મકાઈ. અમેરિકા. એની સાથે ચપટી મરી, ચીલી ફ્લેક્સ. તીખું વધારે જોતું હોય તો વધારે નાખી શકો. થોડાકા લીલા મરચાં 1 નંગ જેટલા. ઓકે. બહુ નહીં નાખીએ, કોઈને તીખું ભાવતું હોય ન ભાવતું હોય. આ છે થોડોક ટેંગી ટેસ્ટ બનાવવા માટે આપણે ટમેટો સોસ પણ ઉમેરીએ છીએ. યસ. અને લાસ્ટમાં છેલ્લે થોડી કોથમીર. આ બધા મિશ્રણને આપણે હવે મિક્સ કરી લેશું. ચપટી મીઠું, કારણ કે ટમેટો સોસ ને બધું નાખેલું છે એટલે બહુ નહીં જરૂર પડે. આ મિશ્રણને એકદમ હલાવીને મિક્સ કરી લેવાનું છે. અલ્પાબેન, જે રીતે તમે જ્યારે જાદુની શરૂઆત કરી હતી ત્યારે નાના હતા, પછી ધીરે ધીરે એમાં આગળ વધતા રહ્યા, તો તમને આફ્ટર મેરેજ સપોર્ટ મળ્યો એમાં? હા, મળ્યો, બિલકુલ મળ્યો. કેવી રીતે? થોડીક. અને આપણા મિસ્ટરની જો મંજૂરી હોય તો જ આપણે કોઈ પણ કામ કરી શકીએ. ઓકે. અને બાય ધ વે એ પણ મેજિશિયન છે. હા, એ પણ જાણતા હતા, એમને પણ ખૂબ ઇન્ટરેસ્ટ હતો. એટલે એમ કહું તો એટલા માટે જ મેરેજ કર્યા એમની સાથે. બરાબર. પૂરણ તૈયાર થઈ ગયું છે. ચલો, તો હવે બધું તૈયાર છે, તો આપણે હવે પહેલા ગુજિયા વાળી લઈએ. એ વળાતા રહેશે. મેજિશિયન મારી જોડે છે, જાદુ બતાવો ને યાર. જાદુ જોવું છે ને? યસ. તો ચાલો ફરીથી આપણે બતાવી દઈએ. ઓકે. ઓકે, મારી પાસે એક આ ગ્લાસ છે. એક વૈજ્ઞાનિક પ્રયોગ છે જે અમે સ્કૂલની અંદર ખાસ બતાવીએ છીએ. ઓકે. મારી પાસે એક આ ગ્લાસ છે, એની અંદર આપણે પાણી નાખશું. દેખાય છે ને પાણી? યસ. ગ્લાસની અંદર તમે જોઈ શકો છો કે પાણીનો ગ્લાસ ભર્યા પછી મેં નીચે થોડુંક નાખ્યું છે પાણી, કે જેથી તમને ખ્યાલ આવે કે ગ્લાસની અંદર કાંઈ છે નહીં. ઓકે. એક આ કાગળ છે, એની ઉપર આ કાગળ મૂકી દીધો છે આપણે. રેડી, 1 2 and 3. વાહ. હજી અહીંયા જાદુ પૂરો નથી થતો. ઓકે. જોઈએ આપણે આગળ. 1 2 and 3. ઓહો. આ બીજું સ્ટેપ. વાહ. આગળનો જાદુ હવે તમે કરો. ઓકે. શું કરવાનું છે? કાગળ ખેંચી લો. પાક્કું? પાક્કું પાક્કું. રસોડું અમારું ગંદુ નથી કરવાનું? નહીં નહીં નહીં, બિલકુલ નહીં થાય. અરે વાહ, શું વાત છે. બરાબર છે જાદુ? યસ. આ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે જે અમે સ્કૂલની અંદર ખાસ બતાવીએ છીએ. ઓકે.
હવાના દબાણથી પાણી નીચે પડતું નથી. ઓકે. હવે તમને પાણી પણ હું ગ્લાસમાંથી બહાર કાઢીને બતાવીશ કે તમને એવું ન થાય કે અંદર બરફ થઈ ગયો. અરે વાહ, શું વાત છે અલ્પાબેન, જોરદાર. તો હવે આપણે પેટ પૂજા કરીએ એટલે તમારે Okay. ફટાફટ પેલું બનાવવું પડશે. આપણે લોટ તૈયાર છે, પૂરણ તૈયાર છે, તો આપણે ગુજિયા વાળવાની તૈયારી કરીએ. ઓકે. આપણે આ લોટનું અટામણ લઈને પૂરી વણશું. અને પૂરીની જેમ વણવાની કે રોટલીની જેમ? ના, પૂરી જેટલી જ વણવાની છે. કણક આપણે રોટલી જેવો બાંધવાનું છે ને, એ પૂરીનો ને રોટલીનો મીડિયમ. ઓકે. અને બાળકો માટે ખૂબ હેલ્ધી છે કે જ્યારે આપણે બાળકને શું, હવે તો મોટા પણ બધું હેલ્ધી જ ખાતા હોય છે. અને એમ પણ તમે બાળકોની વાત કરી તો આજે ચિલ્ડ્રન્સ ડે છે હા અને તમે આજે ચિલ્ડ્રન માટે બનાવી રહ્યા છો, આ ચાઇલ્ડ માટે હા, લાલ કલરના કપડાં પહેરીને જે ઊભો છે ચાઇલ્ડ માટે તમે જે બનાવી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે તો સરસ મજાનું જો તમને પનીર છે, પાલક છે, યસ. રૂષ્ટપુષ્ટ શિયાળામાં મજા આવે ખાવાની. હા. આ ગુજિયા માટેની પૂરી વણાઈ ગઈ છે. ઓકે. તો હવે આપણે એનું પૂરણ અંદર ફિલ કરી દઈશું. કે આપણે આને આમ ફોલ્ડ કરી દઈશું. ઓકે. આ કાંટા ચમચીથી આપણે એને ડિઝાઇન આપી દઈશું. ઓકે. વન ટાઈપ ઓફ આપણા ગુજરાતી ઘૂઘરા. ઘૂઘરા, હા, તીખા ઘૂઘરા યસ. પનીરના. હવે આપણે બીજા બધા ગુજિયા પણ વાળી લઈએ. ઓકે. ગુજિયા વળાઈને તૈયાર છે. હવે આપણે એને તળી લઈએ. ઓકે. ઓકે, ચલો. અલ્પાબેન તમે બોલો. ભૂલી ના જતા, મને મેજિક શીખવાડીને જોજો, સોટ્ટા મારવાના જ આપણે. શીખવાડી દઈશ ચોક્કસ. અચ્છા, આ આઈડિયા કેવી રીતે આવ્યો? બસ અત્યારે બધા હેલ્ધી ખાતા હોય છે એટલે મનમાં વિચાર આવ્યો કે બધું સાદું સાદું આપીએ તો બાળકો ખાતા નથી. બટાકાનું ફિલિંગ ભરીએ તો છોકરાઓ એવોઇડ કરતા હોય છે. તો વિચાર્યું કે ચલો ભાઈ આપણે પનીરનું અંદર થોડું ખટ્ટો મીઠો સ્વાદ હોય તો બાળકોને વધારે ભાવે, એટલા માટે. સરસ. ને બહાર આપણે જે સાદા લોટનું કરતા હોય એની જગ્યાએ પાલક નાખીને રોટલી કરી છે એની. એથી થોડુંક હેલ્ધી પણ થઈ જાય, બાળકો ખાય પણ ખરા. આમ નથી ખાતા પણ અંદર પનીરનું ને એવું ફિલિંગ હોય એટલે એ લોકો જલ્દીથી ખાઈ જાય, તો પાલક પણ એ લોકોના શરીરમાં જાય એટલા માટે. ફૂડી ખાલી તમે છો કે તમારા ઘરમાં બધા જ છે? બધા જ છે હોય, એમાં બાળકો તો બહુ જ અમારા. ઓકે. ગુજિયા તળાઈને તૈયાર છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. ને આપણે એને કેચઅપ સાથે શરૂ કરશું. ઓકે. તૈયાર છે પાલક પનીર મસાલા ગુજિયા. ઓકે. પાલક પનીર મસાલા ગુજિયા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે પાલકની પ્યોરી જરૂર મુજબ, ઘઉંનો લોટ 1 વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે ખમણેલું પનીર 50 ગ્રામ, સમારેલું કેપ્સિકમ 1 ચમચી, મકાઈના દાણા 1 ચમચી, મરી પાવડર ચપટી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, ટમેટો કેચઅપ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. પાલક પનીર મસાલા ગુજિયા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું, તેલ અને પાલકની પ્યોરી લઈ બરાબર મિક્સ કરી કણક બાંધી તેલથી કેળવી 5 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં પનીર, કેપ્સિકમ, મકાઈના દાણા, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, લીલા મરચાં, ટમેટો કેચઅપ અને કોથમીર ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ પૂરી વણી ઉપર પૂરણ મૂકી આ રીતે કાંટા ચમચીની મદદથી ડિઝાઇન કરી ગુજિયા વાળી લો. ગુજિયાને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ગુજિયા સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર મસાલા ગુજિયા. તો અલ્પાબેન, તમારી જોડે રસોઈ બનાવવાની પણ મજા આવી, ખાવાની પણ મજા આવી, તમારા જાદુ જોવાની પણ મજા આવી. પણ હવે મેજિશિયન રાજગુરુ, બરાબર, હવે તમારું જાદુ જોવાનું બાકી છે. ચોક્કસ. તો કરીએ આપણે? ઓકે, ચાલો. રેડી? યસ. સોની નોટ હોય તો આપો છો. અરે વાહ, મય ગાયબ નહીં થાય ને? ના, અચ્છા એ રાખો તમારી પાસે. પેલા આ જોઈ લો. શું છે? પેન. પેન. ક્યાંય તૂટેલી તો નથી ને? પ્લાસ્ટિક રબરની કે એવું કંઈ નથી ને? તૂટેલી નથી ને ક્યાંય? બરાબર ચેક કરજો. યસ. ઓકે. અચ્છા, હવે તમારી પાસે જે કંઈ નોટ હોય એ આપો. એ તમે 20ની, 10ની, 50ની, 100ની, તમે કોઈ પણ. બોલો. કોઈ 100ની ગમે એ તમે નોટ. બોલો. ગમે એ નોટ આપો. ચલો, ગમે લો.
ચાલો. અચ્છા 100 ની નોટ છે. હમ. આ પેન ચેક તમે કરી બરોબર Okay, છે, હમ. પેન ચેક તમે કરી બરોબર છે, 100 ની નોટ તમારી છે. હવે આ 100 ની નોટનો જે નંબર લખ્યો છે એમાંથી કોઈ પણ છેલ્લા 2 આંકડા મનમાં પસંદ કરી લો, કોઈ પણ એક યાદ રાખી લો. ઓકે, યાદ રાખ્યા? અચ્છા, બરાબર, અહીં ધ્યાન આપજો. અલ્યા મેં તમને કીધું તું નોટને કંઈ થાય તો મારી જવાબદારી નહીં. એવું તમારી બોલ્યા 100 ની નોટની આરપાર પેન પસાર થઈ ચૂકી છે, જવાબદારી મારી કંઈ નહીં, બરોબર છે? શું કામ ગભરાવ છો યાર? યસ, 1 2 ઓર યે 3. અરે વાહ વાહ ભાઈ વાહ, પ્રોપર. એટલે મારી નોટમાં પ્રોબ્લેમ નતો ના યાર, ગ્રેટ. 100 ની નોટની આરપાર પેન પસાર થઈ ગઈ સાહેબ, તો એ હોલ નથી પડ્યો. વાહ, આનું નામ મેજિક. ક્યાં વાત હે, થેન્ક યુ સો મચ. આ કપલને મળીને મને બહુ મજા પડી, ખાવાની પણ મજા આવી, જાદુ જોવાની પણ મજા આવી, અને ઓડિયન્સને કંઈક નવું નજરાણું મળ્યું એવું કહેવાય આપણે, બરાબર ને? અમને પણ મજા આવી. અમારી કલાની કદર કરીને આજે આ રસોઈ શોની અંદર અમને જે અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ રસોઈ શોનો હું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સરસ મજાનું મટર પનીરનું શાક બનવાનું છે આપણા રસોડે, અને એ માટે દીપિકા આવી ગયા છે. તો ચાલો ફટાફટ શાક બનાવી લઈએ. હાય દીપિકા. હેલો. દીપિકા, આપણે વિન્ટરમાં સરસ મજાના શાક મળતા હોય છે, એનો Yes. ઉપયોગ કરીને આ રસોડેથી અલગ અલગ શાકની વેરાયટી દર્શક મિત્રોને પીરસી રહ્યા છે, Yes. કે જેથી ખાસ વિન્ટરમાં એ લોકો જે વિન્ટરના સ્પેશિયલ વટાણા છે, પાલકની ભાજી છે, હા. લીલી મેથી છે, એનો ઉપયોગ કરીને બેસ્ટ વસ્તુ બનાવી શકે. યસ અને અત્યારે આપણે વટાણાનો ઉપયોગ કરીને મસ્ત મટર પનીરનું શાક બનાવવાના છીએ. યસ અત્યારે આપણે છે ને થોડું એને સુરતી સ્ટાઇલ બનાવીએ છીએ. Wow. અને જે આમ કહેવાય ને કે એકદમ ગ્રીન જે શાક બને ને એવી રીતેનું બનાવવાના છે. એટલે સૌથી પહેલા આપણે એક મસાલો તૈયાર કરવાનો છે અને ત્યાર પછી આપણે એને શાક એમાંથી બનાવીશું. અચ્છા. તો અત્યારે મેં અહીંયા લગભગ અડધો કપ જેટલી કોથમીર લીધી છે, એ લઈ લઈશું. સાથે લીલું લસણ લઈએ છીએ, લગભગ 2 મોટી ચમચી જેટલું. બરાબર. સાથે 2 થી 3 નંગ મરચાં લઈએ છીએ લીલા. એના બરાબર. રીતે મેં થોડા કટ કરી લીધા છે, કારણ કે આપણે અત્યારે એને ખાંડી ડસ્તામાં ક્રશ કરીને બનાવવાના છે. મિક્સિંગ જારમાં હોય તો ઇઝીલી એ થઈ જાય. લસણ લઈએ છીએ લગભગ 5 થી 6 કળી જેટલું, ઓકે. અને એક નાનો ટુકડો આદુનો લીધો છે, બરાબર. એ લઈ લઈએ. સાથે 1 ચમચી સૂકા ધાણા લઈએ છીએ. સૂકા ધાણા લીધા છે, અને સાથે આપણે જીરું લઈ લઈએ 1 ચમચી. અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈએ છીએ, એટલે સરસ રીતે આ બધી વસ્તુ ક્રશ થઈ જાય. બરાબર. અને હવે આપણે એને થોડું દરદરું વાટી લઈએ. ઓકે. દીપિકા, લીલું લસણ સુરત બાજુ તો એકદમ ઇઝીલી મળી જતું હોય છે, Yes. પણ દરેક જગ્યાએ એકદમ જલ્દી નથી મળતું. હા. તો આપણે લઈને સ્ટોર કરી રાખવું હોય તો ત્યારે શું ધ્યાન રાખવું કે લસણ ફ્રેશ રહે? સાચું કહું ને તો હું તો એને લગભગ 6 થી 8 મહિના સુધી સ્ટોર કરું છું. અરે વાહ. હા, કઈ રીતે એ આપણે જોઈશું મેજિક મંત્રમાં. ઓકે. જો ધ્વનિ, આવી રીતે આપણે એને દરદરું વાટી લીધું છે. સરસ લીલો મસાલો તૈયાર થઈ ગયો યસ. છે. હવે આપણે શાક વઘારી લઈએ. શ્યોર. હવે આપણે એની અંદર તેલ એડ કરી દઈએ. અત્યારે 2 ચમચી તેલ લઈએ છે. આ જે પર્ટિક્યુલર શાક છે ને એમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, અને ગ્રેવીવાળું આ શાક તૈયાર થશે. બરાબર. 1 ચમચી અત્યારે રાઈ એડ કરીએ છીએ. સૂકા મરચાં એડ કરીએ છીએ. ઓકે. હિંગ એડ કરીશું લગભગ અડધી ચમચી. બરાબર. ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, અચ્છા. અને 1 ચમચી જુવારનો લોટ લઈશું. ઓહ વાવ. યસ. જુવારના લોટને એકદમ સરસ રીતે પહેલા સાંતળી લેવાનો છે. અચ્છા. આનાથી શું થશે કે આપણે અત્યારે આ જે શાક છે તે ગ્રેવી વાળું તૈયાર કરીએ છીએ. તો જુવારના લોટને લીધે છે ને તે એની જે કન્સિસ્ટન્સી છે, જે થિકનેસ છે તે બહુ સરસ આવશે. અચ્છા. ઘણી વખત લોકો છે ને તે ચણાનો લોટ એડ કરતા હોય છે, પણ ચણાના લોટથી શું થાય કે એની એક ફ્લેવર હોય, અલગ ફ્લેવર Yes. હોય. પ્લસ એને લીધે શું થાય કે જે તેલ આપણે એડ કર્યું હોય ને તો એ દેખાય નહીં. હા. એટલે જુવારનો લોટ આપણે સાંતળી લઈએ ને તો એવું કંઈ નહીં થાય. બરાબર. જો આવી રીતે જુવારનો લોટ આવી રીતે ગુલાબી રંગનો થઈ જાય ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરવાની છે. અચ્છા. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એ લઈ લઈશું, બરાબર. અને એને એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે. હમ. ગેસની ફ્લેમને બંધ કરશો ને તો જે જુવારનો લોટ છે ને તે આવી રીતે બળી નહીં જાય, એ સરસ રીતે શેકાઈ જશે અંદર. રાઈટ. મસાલાને એકદમ સરસ રીતે સાંતળી લેવાનો છે. હમ. આ છે ને બહુ જ બેઝિક મસાલા અને બહુ જ બેઝિક સામગ્રીમાંથી તૈયાર થઈ જાય, પણ આની ફ્લેવર તમને બહુ જ સરસ આવશે, કારણ કે આપણે ફ્રેશ મસાલો વાટેલો છે અને બહુ જ બેઝિક સામગ્રીમાંથી એ બને છે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. ઓકે.
ધીરે ધીરે પાણી એડ કરવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે. જો જુવારના લોટને લીધે બહુ જ સરસ આવી રીતે મિક્સ થતું જશે અને એની ગ્રેવી પણ બહુ જ સરસ તૈયાર થશે. બરાબર. એ રૂટીન મટર પનીર કરતા ખરેખર એકદમ Yes. હટકે એકદમ અલગ ગ્રેવી છે આ. હવે બાકીના ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ. ઓકે. આપણે જ્યારે મસાલો વાટ્યો ત્યારે આપણે મીઠું એડ કરેલું હતું. યસ. 5 ચમચી હળદર એને મિક્સ કરી લઈએ. બહુ વધારે હળદર નથી એડ કરવાની, નહીં તો આપણે જે આ ગ્રીન કલર જે જોઈએ છે ને એ જતો રહેશે. સાચી વાત છે. હવે આ ગ્રેવી ઉકળે છે ત્યાં સુધી આપણે પનીરને ફ્રાય કરી લઈએ. ઓકે. મેં અત્યારે અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને આવી રીતે એને ક્યુબમાં કટ કરી લીધું છે મોટા. બરાબર. Sorry. અને આવી રીતે એને મોટા ટુકડામાં કટ કરી લીધું છે. મેં અત્યારે એને થોડા ગરમ પાણીમાં એને રાખ્યું હતું. હવે અત્યારે આપણે એકદમ થોડા તેલમાં એને શેલો ફ્રાય કરી લઈએ. લગભગ 1 મોટી ચમચી જેટલું તેલ લઉં છું અને આ જે પનીરના પીસીસ છે એને આપણે એની અંદર લઈ લઈશું. અચ્છા. મીનવાલ આપણી આ જે ગ્રેવી છે એ પણ જોઈ શકાય છે કે સરસ આવી રીતે એ હા. થીક થવા આવી છે. હજી એને Yes. થોડું આપણે ઉકાળી લઈશું. બરાબર. આ એક એવું શાક છે ને કે અચાનક જો કદાચ કોઈ ગેસ્ટ આવી જાય અથવા તો ઘરવાળાની પણ જો ડિમાન્ડ આવી જાય ને કે આજે આવી રીતે મટર પનીર ખાવું છે કે હા. આલુ મટર ખાવું છે તો તરત એકદમ ક્વિકલી બની જાય. સાચી વાત છે. જો આપણે અહીંયા ગ્રેવી થાય છે ત્યાં સુધીમાં પનીર પણ સરસ આવી રીતે આપણે Sauté શેલો થાય. ફ્રાય કરી Yes. લીધું છે. હવે ડાયરેક્ટ જ એને આપણે આ ગ્રેવીમાં લઈ લઈએ. ઓકે. વાવ. સાથે મેં અહીંયા 1 બાઉલ જેટલા વટાણાને બાફી લીધા છે અને એક મોટું બટાકું મેં એને પણ બાફી લીધું છે અને આવી રીતે નાના પીસમાં એને મેં કટ કરી લીધું છે. એટલે કહેવાય ને કે તમને 3 જે વસ્તુ આપણે એડ કરવાના છે મેઇન, તો પનીરના મોટા પીસીસ, ત્યાર પછી વટાણા રાઉન્ડ અને એનાથી નાના બટેકા. એટલે બટાકા. 3 આમ કહેવાય ને કે અલગ અલગ તમને શેપ પણ મળે. યસ. તો મટર એડ કરી દઈએ, વટાણા એટલે બાફેલા અને આ બટેકા. બરાબર. હવે આપણે એને સરસ મિક્સ કરી લઈએ શ્યોર. અને એને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. ઓકે. જોઈ લઈએ. શ્યોર. એકદમ સરસ મજાનું જો શાક તૈયાર થઈ ગયું છે. યસ. હવે એકદમ છેલ્લે આપણે અંદર ગરમ મસાલો એડ કરવાનો છે. ઓકે. મેં અત્યારે રજવાડી ગરમ મસાલો લીધો છે. તમે નોર્મલ જે આપણો રૂટીનમાં જે આપણે યુઝ કરતા હોઈએ તે ગરમ મસાલો પણ લઈ શકો. અચ્છા. હા, લગભગ અડધી ચમચી જેટલો આપણે લઈ લઈએ. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ઓકે. અને એને મિક્સ કરી લઈએ. તો ધ્વનિ એકદમ ગરમા ગરમ મટર પનીર વિથ આલુ તૈયાર છે. તો આપણે એને ફટાફટ સર્વ કરી દઈએ. શ્યોર. તમે આ શાકમાં છે ને ગ્રેવી પતલી તમને રાખવી છે, થોડી ઘટ્ટ રાખવી છે, તમે તમારી રીતે એને રાખી શકો છો. રાઈસ સાથે ખાવાના હોય તો થોડી પાતળી ગ્રેવી રાખવાની. જો તમે પરાઠા કેવી રીતે ખાવાના હોય તો થોડી ઘટ્ટ ગ્રેવી રાખો તો વધારે સારું લાગે. બરાબર. તો ધ્વનિ એકદમ ફ્લેવરફુલ બેઝિક મસાલાથી બનેલું દેશી સ્ટાઇલ અને એમાં પણ સુરતી સ્ટાઇલ મટર પનીર તૈયાર છે. પરફેક્ટ. મટર પનીર અને આલુનું શાક બનાવવા માટે જોઈશે લીલો મસાલો બનાવવા માટે જોઈશે કોથમીર અડધો કપ, લીલું લસણ 2 મોટી ચમચી, લીલા મરચા 2 થી 3 નંગ, લસણ 5 થી 6 કળી, આદુ 1 નાનો ટુકડો, સૂકા ધાણા 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. શાક વઘારવા માટે પનીર 100 ગ્રામ, બાફેલા વટાણા 1 કપ, બાફેલા બટાકા 1 નંગ, જુવારનો લોટ 1 ચમચી, તેલ 2 ચમચી, રાઈ 1 ચમચી, સૂકા લાલ મરચા 2 નંગ, હિંગ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, રજવાડી ગરમ મસાલો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ પનીરને સાંતળવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. મટર પનીર અને આલુનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે ખલદસ્તામાં કોથમીર, લીલું લસણ, લીલા મરચાં, લસણ, આદુ, સૂકા ધાણા, જીરું અને મીઠું ઉમેરી દરદરું વાટી મસાલો તૈયાર કરી લો. શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સૂકા લાલ મરચાં અને હિંગ લઈ ગેસ બંધ કરી તેમાં જુવારનો લોટ ઉમેરી શેકી ગેસ ચાલુ કરી તેમાં તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરી તેને સાંતળી લો. તેમાં પાણી ઉમેરી મિક્સ કરી મીઠું અને હળદર ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. પેનમાં તેલ અને પનીર લઈ તેને સાંતળી ગ્રેવીમાં ઉમેરી તેમાં બાફેલા વટાણા અને બટાકા ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય
એટલે તેમાં રજવાડી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે મટર પનીર અને આલુનું શાક. હુરતીઓને તો રોજે રોજ મોજે મોજ પડી જાય શિયાળાની, એટલે કે આ લીલા લહણ મળવાની શરૂઆત થાય એટલે. પરંતુ આને લાંબા સમય સુધી કેવી રીતે તમે યુઝ કરી શકો, આ રહ્યો એના માટેનો મેજિક મંત્ર. જ્યારે શિયાળાની શરૂઆત થાય તો ફ્રેશ લીલું લસણ તો તમે ખાઈ જ શકો છો, પરંતુ જ્યારે શિયાળો પતવા આવે એટલે આ જે લસણ છે તે પછી ધીરે ધીરે ઓછું મળવા માંડે, ખરું ને? તો ત્યારે તમારે શું કરવાનું છે, બહુ બધું લીલું લસણ ઘરે લાવી દો, સરસ એને કોરું કરી દો, કટકા પર એને સરસ રીતે ફેલાવી લો. ત્યાર પછી એને ઉપરનો જે લસણવાળો જે ભાગ હોય તે કાઢીને, એનો જે ખરાબ ભાગ હોય તે કાઢીને આવી રીતે એને છોલીને તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી એને એકદમ બારીક સમારી લેવાનું છે અને કોઈ પણ ચોરસ મોટા એરટાઇટ કન્ટેનરમાં નીચે કોઈ પણ જાતનો કાગળ અથવા તો કોઈ કપડું રાખીને બધું કાપેલું લસણ એકદમ સરસ રીતે એની અંદર ફેલાવી દેવાનું છે અને તમારે આખા ડબ્બાને પેક કરી લેવાનું છે. ઉપર એક તમે ફોઇલ પેપર પણ મૂકી શકો છો અને ત્યાર પછી એરટાઇટ ડબ્બાને બંધ કરી દેવાનું છે અને આ ડબ્બાને ફ્રીઝરમાં મૂકી દેવાનો છે. બસ પછી જ્યારે પણ તમે કોઈ પણ શાક બનાવો, તમારે જો આ લીલા લહણની જરૂર પડે ને તો ડબ્બો તે જ ઘડીએ બહાર કાઢવાનો છે, ચમચીથી થોડું આવી રીતે લસણ કાઢી લેવાનું છે અને તરત જ શાકમાં ઉમેરી દેવાનું છે. અને જ્યારે તમે આ સ્ટેપ ફોલો કરશો તો તમે જે લસણ એડ કરેલું છે ને એકદમ ફ્રેશ તમે આજે જ લાવીને કટ કરીને શાકમાં એડ કર્યું હોય એવું લાગશે. અને તરત જ લસણ તમે લઈ લીધું પછી ડબ્બાને બંધ કરીને પાછો એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે, એટલે એને ફ્રોઝન કરી દેવાનું છે. બહાર આ ડબ્બાને રાખવાનો નથી, નહીં તો બધું જે લસણ છે ને એ એકદમ પાણી છોડી દેશે અને લસણ ખરાબ થઈ જશે. બસ તો હવે શિયાળો પતવા આવે અને લસણ મળવાનું જે છે તે બંધ થવા આવે એટલે તમે પણ આવી રીતે લસણને સ્ટોર કરી દો અને 6 થી 8 મહિના સુધી તમે એને એન્જોય કરી શકો છો. હવે સમય છે સેલિબ્રેશન માટેની ખાસ રેસીપી બનાવવાનો. એ છે ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ. દીપિકા, હવે સેલિબ્રેશનનો સમય થઈ ગયો છે અને સેલિબ્રેશન માટેની ખાસ વાનગી આપણે બનાવવાના છીએ. યસ, તો વાનગીનું નામ જ બહુ મસ્ત મજાનું છે કે ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ. યસ, ખરેખર એકદમ આમ ડિફરન્ટ કોમ્બિનેશન છે અને ફૂલ ઓફ પ્રોટીન કોમ્બિનેશન છે. યસ ઓફકોર્સ. તો આ વાનગી મેઇનલી ક્યાંની છે? આ એક થાઈ ઇન્સ્પાયર્ડ તમે રેસીપી કહી શકો. અને તો પણ હું તમને શરત મારીને કહું છું કે આપણે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ યુઝમાં લેવાના છે તે તમને બહુ જ સરળતાથી તમને મળી જશે. એટલે આજે આપણે થાઈ રેસીપી બનાવશું આપણા ધ રસોઈ શોના રસોડે. ઓકે, તો શરૂઆત કરીએ. હા, ચોક્કસથી. અને આ રેસીપી આજે આપણે બનાવવાના છે તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલમાંથી. એટલે આ રેસીપી થોડી સ્પેશિયલ પણ બનવાની છે કારણ કે તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ એ વાનગીના સ્વાદમાં પણ વધારો કરે છે. એક્ઝેક્ટલી. તો સૌથી પહેલાં આપણે જે ક્રિસ્પી પનીર બનાવવાના છે તો તેના માટે આપણે તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલને ગરમ કરવા મૂકી દઈએ. ચોક્કસ. હવે આપણે પનીરને ક્રિસ્પી ફ્રાય કરવાનું છે તો એના માટે સૌથી પહેલાં આપણે એને મેરિનેટ કરી લઈએ. તો મેં અહીંયા આવી રીતે પનીર લીધું છે અને એને આપણે લાંબુ એટલે કટ કરવાનું છે લોંગ સ્ટ્રીપ્સમાં. હવે વચ્ચેથી હું એને પાછું એક વખત આવી રીતે કટ કરી લઉં છું એટલે આવી રીતે એના પીસીસ અત્યારે આપણે મળી ગયા છે. હવે આપણે પનીરને મેરિનેટ કરી લઈએ. સૌથી પહેલાં 1 ચમચી ચીલી સોસ લઈએ છીએ. ઓકે. 1 નાની ચમચી સોયા સોસ. બરાબર. 1 નાની ચમચી લીંબુનો રસ. અડધી ચમચી મીઠું. અડધી ચમચી મરીનો પાવડર. બરાબર. અડધી ચમચી ચીલી ફ્લેક્સ. અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ અને 1 ચમચી એની અંદર આપણે તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ એડ કરીશું. બરાબર. આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર 1 ચમચી આપણે કોર્નફ્લાવર એડ કરી દઈએ. ઓકે. એને પાછું મિક્સ કરી લઈએ. બરાબર. હવે આપણે આ જે કટ કરેલું જે પનીર છે એની અંદર લઈ લઈએ અને સરસ રીતે એને કોટ કરી લઈએ આ જે આપણે જે સોસ તૈયાર કર્યો છે એની સાથે. તો પર્ટિક્યુલરલી થાઈ સ્ટાઇલ રેસીપી છે એટલે આપણે આ બધા મેરિનેશન્સ લીધા છે. યસ. બાકી પીનટ સોસ સાથે જો ક્રિસ્પી પનીર બનાવવું હોય તો કયા કયા મેરિનેશનના કોમ્બિનેશન સરસ લાગે છે? તમે જનરલી છે ને તે આની સાથે શેઝવાન નો ફ્લેવર પણ આપી શકો, જે શેઝવાન ચટણી કે શેઝવાન સોસ હોય
એ ફ્લેવર સાથે પણ તમે બનાવી શકો. એટલે પનીરને ફક્ત એની અંદર જ એને આપણે કોટ કરી લેવાનું છે અને ત્યાર પછી પણ તમે કરી શકો છો. અને અગર તમે ફક્ત આવી રીતે એકલું પનીર બનાવીને પણ એઝ અ સ્ટાર્ટર પણ જો તમે સર્વ કરો ને તો પણ એ બહુ જ સરસ લાગે. વાવ. યસ. હવે આપણે એને 15 થી 20 મિનિટ માટે મેરિનેટ થવા દઈશું. ઓકે. હવે આપણે એનું જે બહારનું જે ક્રિસ્પી કોટિંગ કરવાનું છે એના માટે મેં અહીંયા આવી રીતે કોર્નફ્લેક્સ લીધા છે, જે માર્કેટમાં ખૂબ જ સરળતાથી તમને મળી જશે, જે આપણે દૂધમાં કેવી રીતે પણ જે ખાતા હોઈએ તે વાળા છે. આ જે કોર્નફ્લેક્સ છે તે એને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈએ અને હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. આપણે આવી રીતે થોડું અધકચરું રહે અને થોડું એનો પાવડર થઈ જાય એવી રીતે થશે તો પણ ચાલશે. આપણે આવી રીતે એને ક્રશ કરી લીધું છે. બરાબર. અને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. બરાબર. ધ્વનિ, પનીર પર મેરિનેટ થઈ ગયું છે તો હવે આપણે એને કોટ કરી લઈએ. શ્યોર. આવી રીતે સિંગલ પનીર લેવાના છે, એને કોટ કરી લેવાના છે કોર્નફ્લેક્સથી. બરાબર. બધી બાજુ આવી રીતે એકદમ સરસ રીતે એને કોટ કરી લેવાનું છે અને આવી રીતે એને તૈયાર કરી લઈશું. એવી જ રીતે બધા પનીરને આપણે કોટ કરી લઈએ. ધ્વનિ, પનીર એકદમ સરસ રીતે કોટ થઈને તૈયાર છે. હવે આપણે એને ગરમ તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલમાં તળી લઈએ. શ્યોર. ધ્વનિ, અત્યારે આપણે આ જે પનીર છે એને તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલમાં તળી રહ્યા છે અને એની અંદર વિટામિન A અને D ભરપૂર માત્રામાં છે. યસ. લગભગ 1 કે 2 જ મિનિટમાં પનીર એકદમ સરસ રીતે તળાઈ જશે. યસ. ધ્વનિ, અત્યારે આપણે આ પનીરને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લેવાનું છે અને તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ તળવા માટે એકદમ શ્રેષ્ઠ છે. સાચી વાત છે. અને આ એકદમ ક્રિસ્પી કુરકુરે પનીરને હવે આપણે કાઢી લઈએ. ઓકે. અને સાથે ટોકોફેરોલ્સનું પ્રમાણ પણ ખૂબ સારું એવું છે. એકદમ સાચી વાત છે ધ્વનિ. અને એની અંદર બનાવેલી કોઈ પણ વાનગી લાંબા સમય સુધી ખોરી નથી થતી, એટલે એનો જે ટેસ્ટ છે તે તો જળવાઈ જ રહે છે અને એની જે સેલ્ફ લાઈફ છે તે પણ ખૂબ જ સરસ રહે છે. સાચી વાત છે. અને તિરુપતિ ઓઇલ્સની સક્સેસ સ્ટોરીની કી પ્રોડક્ટ છે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ. ધ્વનિ, પનીર તો તળાઈ ગયું છે, હવે આપણે એને એક સોસમાં કોટ કરવાનું છે. તો એના માટે બધા સોસીસને મિક્સ કરીને એક મિક્સર તૈયાર કરવાનું છે. બરાબર. તો એ કરી લઈએ. એના માટે જે રેસિપીમાં આપણે જે વાત કરીએ પ્રમાણે કે પીનટ બટર સોસમાંથી આપણે એને તૈયાર કરવાના છે. તો બેઝિકલી તમે રેડીમેડ જે બેઝિક પીનટ બટર આવે તેનો તો ઉપયોગ કરી જ શકો છો. અને જો તમારા ઘરે નથી તો જે સિંગદાણા આવે, જે મોળા જે સિંગદાણા હોય એને તમે લઈ લો, એના ફોતરા કાઢી નાખો અને એને મિક્સિંગ જારમાં લઈને એને ક્રશ કરવાનું છે. ઓકે. ક્રશ કરશો એટલું ક્રશ કરવાનું છે કે એ એકદમ સ્મૂથ પેસ્ટ જેવું થઈ જાય, એમાંથી ઓઇલ થોડું રિલીઝ થઈ જાય અને આવી રીતે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીમાં આવી જાય. અને તમે આવી રીતે તો કરી જ શકો છો અને એ જે પીનટ બટર તૈયાર થશે એ પણ તમે લઈ શકો છો. ઓકે. એટલે ફક્ત મગફળીને પીસીને જે પીનટ બટર આપણે તૈયાર કરવાનું છે. અત્યારે લગભગ 2 મોટી ચમચી જેટલું પીનટ બટર હું લઉં છું. બરાબર. એની સાથે 1 ચમચી ચીલી સોસ લઈએ છીએ. ઓકે. 1 ચમચી સોયા સોસ. બરાબર. 1 ચમચી લીંબુનો રસ. સ્વાદ પ્રમાણે અત્યારે આપણે મીઠું એડ કરીએ છીએ. આખો જે સોસ તૈયાર થશે એના ભાગનું અત્યારે આપણે મીઠું આની અંદર જ એડ કરી દઈએ છીએ. અડધી ચમચી મરીનો પાવડર લઈએ છીએ. બરાબર. 1 ચમચી ચીલી ફ્લેક્સ. ઓકે. અને 1 મોટી ચમચી તલ લઈએ છીએ. સફેદ તલ છે. હવે આની અંદર લગભગ 5 કપ જેટલું આપણે અત્યારે ગરમ પાણી એડ કરવાનું છે. યાદ રાખવાનું છે કે જ્યારે પણ આ સોસ તૈયાર કરો ત્યારે પાણી આપણે ગરમ જ અંદર એડ કરવાનું છે. અને એને મિક્સ કરી લઈએ. એક વખત આ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી પાછું આપણે 5 કપ જેટલું પાણી એડ કરી દઈશું. એટલે ટોટલ અત્યારે આપણે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. ઓકે. મિક્સ કરી દઈએ. જો આ એકદમ સરસ આ સોસ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે એકચ્યુઅલ જે સોસ પ્રિપેર કરવાનો છે તેની તૈયારી કરી લઈએ. શ્યોર. હવે 1 ચમચી પાછું આપણે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ લઈ લઈએ. બરાબર. હવે અંદર એડ કરીએ 1 ચમચી એકદમ ઝીણું સુધારેલું લસણ. બરાબર. અને સાથે 1 ચમચી આવી રીતે મેં એકદમ ઝીણા મરચાંને પણ સુધારી લીધા છે. સાંતળી લઈએ. લસણ આછું બદામી રંગનું થાય એટલે 2 ચમચી આપણે મોટી ઝીણી સુધારેલી ડુંગળી લઈશું. ઓકે. 1 ચમચી લીલી ડુંગળી લઈએ છીએ અને એને હાઈ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરવાનું છે. આવી રીતે બદામી રંગનું સરસ રીતે થઈ ગયું છે અને એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આ જે સોસ તૈયાર કર્યો છે એ લઈ લઈએ. ઓકે. મિક્સ કરી લઈએ. બરાબર. અને સાથે આપણે બીજું 1 કપ જેટલું પાણી અત્યારે એડ કરી દઈએ છીએ. આ ગરમ પાણી જ મેં પાછું એડ કરેલું છે. ઓકે. મિક્સ કરી લઈએ.
એકદમ નાની ચમચી આપણે અત્યારે ખાંડ ઉમેરીએ છીએ. બરાબર. એકદમ હલકી સ્વીટનેસ આપણે એને આપવાની છે. અચ્છા. સરસ રીતે આવી રીતે એક ઉકળો આવી જાય ત્યાર પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે. અને એની અંદર હવે એડ કરીશું આપણે કોકોનટ મિલ્ક. યસ. લગભગ 5 કપ જેટલું અત્યારે આપણે લઈએ છીએ. મિક્સ કરી લઈએ. હવે એકદમ ધીમા તાપે આપણે એને કૂક થવા દેવાનું છે, થોડું થીક થઈ જાય ત્યાં સુધી. અને એને કન્ટિન્યુઅસલી આપણે સ્ટર કરતા રહેવાનું છે. બરાબર. સોસ થોડો થીક થઈ ગયો છે. હવે આપણે એની અંદર જે આ એકદમ ક્રિસ્પી પનીર ફ્રાય કરેલા છે એ એડ કરી દઈએ. ઓકે. 1 ચમચી લીલી ડુંગળી, બરાબર. થોડા સફેદ તલ વાવ. અને અધકચરા ક્રશ કરેલા શિંગદાણા છે એ લઈશું 1 ચમચી બરાબર. ક્રંચ માટે. આ સોસથી પનીરને સરસ રીતે આપણે કોટ કરી લઈએ. વાવ, ખરેખર રેસીપીનો લુક કંઈક અલગ છે. યસ. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. શ્યોર. તો એક સરસ મજાની પનીરની અલગ જ વેરાયટી તૈયાર છે. ફટાફટ એને સર્વ કરી દઈએ. શ્યોર. ઉપર થોડી લીલી ડુંગળી લઈ લઈએ, ઓકે. સફેદ તલ બરાબર. અને શિંગદાણા ક્રશ. તો ધ્વનિ તૈયાર છે એકદમ ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ. પરફેક્ટ. 21મા વર્ષના સેલિબ્રેશન માટેની ખાસ વાનગી ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ આ રસોડે બની ગઈ છે અને તમને પણ આ વાનગી ખાવાની ખૂબ મજા પડશે. તો ચાલો ફટાફટથી એની રીત લખી લો અને પછી ઘરે બનાવી દો. ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ બનાવવા માટે જોઈશે પનીર મેરિનેટ કરવા માટે જોઈશે પનીર 200 ગ્રામ, તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ 1 ચમચી, ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, આદુ લસણની પેસ્ટ અડધી ચમચી, કોર્નફ્લોર 1 ચમચી. સોસનું મિશ્રણ બનાવવા માટે જોઈશે પીનટ બટર 2 મોટી ચમચી, ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, તલ 1 મોટી ચમચી, ગરમ પાણી અડધો કપ. પીનટ સોસ બનાવવા માટે જોઈશે અધકચરા ક્રશ કરેલા શિંગદાણા 1 ચમચી, તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ 1 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, સમારેલી સૂકી ડુંગળી 2 મોટી ચમચી, સમારેલી લીલી ડુંગળી 1 ચમચી, ગરમ પાણી 1 કપ, ખાંડ 1 ચમચી, કોકોનટ મિલ્ક 1/2 કપ, લીલી ડુંગળી 1 ચમચી, તલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ તળવા માટે, મકાઈના પૌવા કોટિંગ માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે લીલી ડુંગળી, તલ અને શિંગદાણાનો ભૂક્કો. ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલને લઈ તેને ગરમ કરવા મૂકી દો. પનીર મેરિનેટ કરવા માટે પનીરને કટ કરી બાઉલમાં ચીલી સોસ, સોયા સોસ, લીંબુનો રસ, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ અને તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરી 15 થી 20 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દો. મિક્સર જારમાં મકાઈના પૌવાને ક્રશ કરી ભૂકો તૈયાર કરી મેરિનેટ કરેલા પનીરને તેમાં કોટ કરી ગરમ કરેલા તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સોસનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં પીનટ બટર, ચીલી સોસ, સોયા સોસ, લીંબુનો રસ, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, તલ અને ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. પીનટ સોસ બનાવવા માટે કઢાઈમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ લઈ તેને ગરમ કરી લસણ અને લીલા મરચાં લઈ તેને સાંતળી, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી તેમાં તૈયાર કરેલું સોસનું મિશ્રણ અને ગરમ પાણી ઉમેરી મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી તેમાં ખાંડ તેમજ કોકોનટ મિલ્ક ઉમેરી સતત હલાવતા રહી સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. તેમાં ક્રિસ્પી પનીર ઉમેરી લીલી ડુંગળી, તલ તેમજ શિંગદાણાનો ભૂકો ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ડુંગળી, તલ અને શિંગદાણાના ભૂકાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સેલિબ્રેશન સ્પેશિયલ વાનગી ક્રિસ્પી પનીર વિથ પીનટ સોસ.
રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પીનટ બટર વિશે. પીનટ બટર જેને અત્યારે તો આપણે ક્રન્ચી પીનટ બટર, ચોકો પીનટ બટર, હની પીનટ બટર એવા અલગ અલગ સ્વરૂપે માણીએ છીએ. પણ તમને ખબર છે પીનટ બટર બનવાની શરૂઆત ઘણા બધા વર્ષો પહેલાં સાઉથ અમેરિકન સિવિલાઇઝેશન એટલે કે જ્યારે સાઉથ અમેરિકા નામનો પ્રદેશ નવો શોધાયો તો એ જગ્યાએ એઝેક્ટ્સ અને ઇનેક્સ નામના લોકો રહેતા હતા, જે લોકો શિંગદાણાને દળીને એક પેસ્ટ જેવું બનાવતા, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, એની અંદર ઘણી વખત ખાવાનું રાંધતા પણ હતા કારણ કે એની અંદર તેલનું પ્રમાણ નેચરલી રહેતું. ત્યાર પછી અમેરિકામાં મોડર્નાઇઝેશન શરૂ થયું અને બ્રેડ બટર લોકોનો એક સ્ટેપલ ખોરાક હતો. તો બટર ઘણા બધાને સૂટ નહોતું થતું. બટર એ પ્રાણીજ પ્રોટીનથી બનતું અને ઘણા બધાને પ્રાણીજ પ્રોટીનની એલર્જી રહેતી. તો એવા ટાઈમે આ જૂની શિંગદાણાની જે પેસ્ટ છે તેની રેસિપીને ડૉક્ટર જ્હોન હાર્વી કેલોગે એક સરસ રીતે પીનટ બટર બનાવ્યું. અને એ પીનટ બટર કાચી શીંગમાંથી બનતું, શેકેલી શીંગમાંથી નહોતું બનતું, એટલે અત્યારના પીનટ બટર જેટલો સરસ સ્વાદ એ પીનટ બટરનો નહોતો, પણ લોકોને છતાંય એ ભાવવા લાગ્યું. ત્યાર પછીના થોડા વર્ષો પછી બીજા એક ડૉક્ટરે પીનટ બટરને આજના પીનટ બટરનું સરસ મજાનું સ્વરૂપ આપ્યું અને પછી તો પીનટ બટર દુનિયાભરમાં બધે ફેલાઈ ગયું. હેલો એવરીવન. સો યસ, આજે આપણા બધાના મહેમાનો જો કેટલા બધા છે મહેમાનો આજે, કારણ કે આજે ચિલ્ડ્રન્સ ડે છે અને ચિલ્ડ્રન્સ ડે પર ઓબ્વિયસલી યાર બચ્ચાઓ હોય તો જ મજા આવે. શું કહેશો, મજા પડે છે? હા. મજા આવે છે? હા. શું વાત છે. તમે એક કામ કરીએ, આપણે એક ગેમ રમીએ, બરાબર? ગેમમાં પહેલા હું કેક હટાવી દઉં છું. ઓકે, તમારા લોકોએ મને ક્લેપ મારવાની છે, બરાબર? ક્લેપ આપવાની છે, પછી આપણે કેક કટિંગ કરીએ. જે ક્લેપ મને આપી દેશે એને આપણે કેક આપીશું, બરાબર? રેડી? ચલો ઉભા બરાબરથી. પહેલા કોણ વારો? પહેલા તારો વારો. ઓકે ચાલ, 1 point. 1 point તારો વારો હવે. ચાલ તારો વારો, ક્લેપ કર. ઓ વાહ ભાઈ વાહ, કઈ વાંધો નહીં. ચલો ટોપી. ઓકે 2 point. ક્લેપ માર. ઓરે બાપરે, અરે ભાઈ. ચાલ તારો વારો. બાપરે, આ તો બધા જ સ્માર્ટ છે ને. તો કેક કાપીએ આપણે? હા. ખાશો કેક? કઈ ફ્લેવર છે કેકની? ચોકલેટ. થોડું જોરથી. કઈ ચોકલેટ. ચોકલેટ બધાને ભાવે છે? હા. અચ્છા, એ પહેલા છે ને બધા પહેલા એક કામ કરો, બંને હાથ અપ કરો. બંને હાથ અપ. યસ, વેરી નાઇસ. ઓકે, હવે આમ કરો. શાબાશ શાબાશ, વેરી નાઇસ વેરી નાઇસ. ઓકે, હવે હાથ નીચે મૂકી દો. ક્લેપ કરો. 3, 2, 1 ગો. હસો. યે! તો ચલો કેક કટ કરીએ. હા. ભૂખ લાગી છે? ચલો બધા પકડી લો. ચલો તમારા બધાને આજે ચિલ્ડ્રન્સ ડે પર આપણે કેક કટિંગ કરીએ, બરાબર? બધા ચલો, વાગી ના જાય. ચાલો 3, 2, 1 ચિલ્લાઓ, બૂમ પાડો. યે! ઓહો, તમને લોકોને મજા આવે કેક કટિંગ કરવાની? હા. ચાલો હું તમને બધાને ખવડાવી દઉં કે તમે લોકો હાથ ગંદા કરવા છે? થોડા ગંદા હો જાય. હે? નહીં કરના? ચાલો ઓકે. અરે બાપરે, અરે બાપરે. ઓકે ચાલો બધા આપણે બોલીએ 3, 2, 1 હેપી ચિલ્ડ્રન્સ ડે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.